કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે સમૂહની અંદર આયનીકરણ એન્થાલ્પી જોવાની છે. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરી. હવે સમૂહની અંદર આયનીકરણ એન્થાલ્પી જોઈએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે? આયનીકરણ એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે, આ ખાસ ધ્યાન રાખજો. દર વખતે આ પરફેક્ટ અને સારી રીતે યાદ હોવું જોઈએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, કેન્દ્રમાં ધન વીજભાર છે ધારો કે, બરાબર છે. એમાંથી બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષણ છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને કઈ ઉર્જા કહીશું આપણે? આયનીકરણ એન્થાલ્પી. આ ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે છે, બરાબર છે, તેને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ આયનીકરણ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે તમે પરફેક્ટલી જોઈ શકો છો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, Na, K રફસે સલ્ફર યાદ કરે, ઓકે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો ઉપરથી નીચે તરફ જઈએ છીએ. લિથિયમ જે છે એ બીજું આવર્તનું તત્વ છે, તો એમાં મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2 હોય, બરાબર છે. સોડિયમ જે છે ત્રીજા આવર્તનું તત્વ છે, એટલે છેલ્લો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં હોય, તો આની અંદર n બરાબર 3 હોય. પોટેશિયમ n બરાબર 4 હોય, આની અંદર n બરાબર 5 હોય, બરાબર છે. એટલે Na, K રફસે સલ્ફર યાદ કરે, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે તે મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે દોસ્ત. મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે કક્ષા વધે. કક્ષા વધે એટલે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન અહીંયા હોય, આ ઇલેક્ટ્રોન અહીંયા હોય, આ ઇલેક્ટ્રોન અહીંયા હોય છે, ઓકે. ચાલો, આ ઇલેક્ટ્રોન અહીંયા હોય, આ કેન્દ્ર તરફ છે. હવે આ ઇલેક્ટ્રોનને આકર્ષણ સૌથી ઓછું હશે. આ જે ઇલેક્ટ્રોન છે એને આકર્ષણ સૌથી ઓછું હશે, અને આકર્ષણ વધારે હશે. બહુ સિમ્પલ કામ છે દોસ્ત. હવે આ ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ, લિથિયમમાંથી કે રૂબેડિયમમાંથી મુશ્કેલ? લિથિયમમાંથી દૂર કરવો મુશ્કેલ, વધારે આકર્ષણ છે. આમાંથી દૂર કરવો સહેલો, કેમ કે દૂર છે, મુખ્ય ક્વોન્ટમ આંક વધતો છે. તો બસ આવું જ કામ તમારે કહેવાનું છે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તે મુખ્ય ક્વોન્ટમ આંક n જે છે, nનું મૂલ્ય જે છે વધે છે, n વધે છે. બીજી વસ્તુ એટલે કે આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય. ઉપરથી નીચે તરફ જઈએ તેમ શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસર વધે છે. જો બરાબર ખાસ ધ્યાન રાખજો. શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસરમાં વધારો થાય છે એટલે કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, જો અહીંયા અંદર એક જ કક્ષા હતી, અહીંયા અંદર 2 કક્ષા થઈ એટલે ઇલેક્ટ્રોન વધ્યા, અહીંયા 3 કક્ષા થઈ, અહીંયા 4 કક્ષા થઈ, તો અંદર ઇલેક્ટ્રોનનો જથ્થો વધે છે એટલે અંદર પડદો બની જાય છે. એટલે આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન, આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ ઓછું થઈ જાય છે. શિલ્ડિંગ અસર વધે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ ઘટે છે. આ તમને ખબર, શિલ્ડિંગ અસર વધે એટલે ઝેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ ઘટે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ ઘટે છે. કોની વચ્ચેનું આકર્ષણ બળ? બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઘટ્યું. કેમ? સ્ક્રીનિંગ અસર વધી, શિલ્ડિંગ અસર વધી, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટ્યો. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે એટલે આકર્ષણ બળ ઘટે. આકર્ષણ બળ ઘટે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા ઓછી આપવી પડે. એટલા માટે જે છે આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્યારે ઘટે? સમૂહમાં ક્યાં જાઓ? ઉપરથી નીચે તરફ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. ખ્યાલ આવ્યો? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચાલો આના મુદ્દા ફટાફટ આપણે જોઈ લઈએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી જે છે એ ઘટે છે. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. સમૂહમાં નીચે તરફ જતા એનું કારણ શું છે? કેમ કે મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. આ ખાસ ધ્યાન રાખજો, મુખ્ય ક્વોન્ટમ આંક વધે. શિલ્ડિંગ અસરમાં ખાસ વધારો થાય છે. શિલ્ડિંગ અસર હમણાં જ આપણે વાત કરી, અંદર આવરણ બની જાય, પડદો બની જાય, શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસર વધે છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે એટલે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ ઘટે, બરાબર છે. આકર્ષણ બળમાં ઘટાડો થાય. કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ ઘટે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. આથી આયનીકરણ એન્થાલ્પી ઘટે. ક્યારે ઘટે? સમૂહમાં ઉપરથી નીચે તરફ. આવું કદાચ લખવાનું થાય તો આટલું બસ આવો કોન્સેપ્ટ યાદ રાખવાના છે. આખી થિયરી લીટી ટુ લીટી યાદ રાખવાની જરૂર નથી, પણ આ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ખ્યાલ આવ્યો?
હવે આ જે ગ્રાફ તમને આપ્યો છે એ જરાક ફટાફટ આપણે જોઈ લઈએ કે ગ્રાફ કયો છે. જેમ પરમાણુ ક્રમાંક વધે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. એટલે કે આપણે પરમાણુ કયા છે? Li, Na, K, અહીંયા પોટેશિયમ આવશે. Li, Na, K, પોટેશિયમ, Na નહીં આવે. રફસે સસ ફરિયાદ કરે. ખ્યાલ આવ્યો? એટલે પરમાણવીય ક્રમાંક વધે છે આમ જાઉં છું તેમ. તો આયનીકરણ, આ એટોમિક જે છે નંબર જે છે પરમાણવીય ક્રમાંક Z છે, અને આયનીકરણ એન્થાલ્પી છે કિલો જૂલની અંદર આપેલી છે. આયનીકરણ એન્થાલ્પી આમ વધે છે. તો સમૂહમાં જેમ પરમાણુ ક્રમાંક વધે એટલે ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. જો ગ્રાફ નીચે આવે, જો એક્ઝેક્ટ સીધી રેખામાં ગ્રાફ નથી, આ જરાક યાદ રાખજો. હા, આ મૂલ્ય કોઈ યાદ નથી રાખવાનું. લિથિયમનો 520 છે, ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો 520 કિલો જૂલ ઉર્જા આપવી પડે. ખ્યાલ આવ્યો? સોડિયમનું 496 છે. આ મૂલ્ય નથી યાદ રાખવાનું. હા, પણ એવું થોડુંક એવું યાદ રાખજો કે ગ્રાફ એક્ઝેક્ટ સીધી રેખામાં નથી આવતો. થોડોક આમ આવે છે, પછી એક નીચે આવે સોડિયમથી પોટેશિયમ, બરાબર? અહીં પોટેશિયમ છે, પછી આમ થોડોક સીધી રેખા જેવો છે, એકદમ નીચે નથી જતો રહેતો. તો આવી બધી બાબત યાદ રાખવાની છે. અને હવે આપણે આની અંદર જોઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આવર્તમાં જોઈ લીધું, આમથી આમ જઈએ તો એને અપવાદ પણ જોઈ લીધા. અપવાદ બહુ અગત્યના છે દોસ્ત, કેમ કે સીધે સીધું તમને નહીં પૂછે. આમ લી, બેબો, કાના, ઓફની આમ વધારો જ નથી થતો, એમાં અપવાદ જોઈએ આપણે લાસ્ટ ટાઈમ. ઓકે, આગળનું ટોપિક જે છે એની અંદર જોઈ લીધા. પણ હવે સમૂહની અંદર અપવાદ છે ખરા, પણ બહુ ઓછા છે. જોઈ લે ફટાફટ, હું તમને કહી દઉં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એકવાર ચેક કરી લો. ખરેખર હાઇડ્રોજનને તો અહીંયા મૂક્યું જ નથી, એવી રીતે ધારી લો, બરાબર છે? ચાલો, લિથિયમની કેટલી છે? 520, 495, 418, 403, આ 375 ને 393. કદાચ તમને લખેલી ન દેખાતી હોય તો ટેન્શન નથી લેવાનું, ખાલી કોઈ આંકડો યાદ નથી રાખવાનો. આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઘટે છે. આ ઘટે છે. નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, ઘટે છે. પરફેક્ટ છે, ઘટાડો થાય જ છે. આમાંય ઘટાડો થાય જ છે, બરાબર છે. આ ડી વિભાગને તમારે જોવાનો જ નથી. સમૂહમાં ઉપરથી નીચે, આવર્તમાં ડાબીથી જબા, એમાં ખાલી એસ અને પીને ધ્યાનમાં લેવાનું. કારણ કે આ તો અપવાદની દુકાન છે ને અત્યારે ભણવાનું નથી આપણે. 12મા ધોરણની અંદર ડી અને એફ વિભાગના તત્વો એમાંય જરૂરી હોય એટલું જ આપશે. ઓકે, હવે વાત અહીંયા છે, જોજો બરાબર. બટાટા, આલુ, ગાજરીન થેલા ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. જુઓ તમે ચેક કરી. હવે અહીંયા ખાસ અગત્યની વસ્તુ છે. આની 800, આની 577 ઘટી. ઓકે, સાચી વાત છે. 577 પછી 578, થોડીક એક વધી. પણ વધી કેમ? ઘટવી જોઈએ, એના બદલે વધી. અહીંયા વધી ગઈ. પછી 578 થી 558, ઓકે, ઘટી, બરાબર છે. 558 થી 589 આયનીકરણ એન્થાલ્પી કિલો જૂલ પર મોલમાં આપી છે. આંકડા મેં ફરી એક વખત કહું છું, આંકડા કોઈ યાદ રાખવાના નથી. અહીંયા પાછી વધી. ઓકે, આવું થાય છે. આવું કેમ થાય છે? પહેલાં ઘટી, પાછી વધી, પાછી ઘટી, પાછી વધી. તો આ સમૂહ 13 છે. એટલે આ ખરેખર આ મિડલમાં આવે. આ જો 1, 2 આને બાદ કરીએ તો, આ ડી વિભાગને બાદ કરીએ તો આ મિડલમાં આવે. એટલે અપવાદની દુકાન છે, ખાસ ધ્યાન રાખજો. બાકી બધામાં કોઈ ટેન્શન વગર તમે લખી જો. Li, Na, K રફસે સસ ફરિયાદ કરે, ઘટાડો બતાવી દો. બેટામાં કે કન્યા સુંદર બાપ રડે, એમાંય ઘટાડો બતાવી દો આયનીકરણ એન્થાલ્પીમાં, કોઈ ટેન્શન વગર. પણ બટાટા, આલુ, ગાજરીન થેલા છે ને એમાં ધ્યાન રાખવાનું. બટાટા, આલુ, ગાજર, ઇન થેલા, આમાં આયનીકરણ એન્થાલ્પી આમ જઈએ તેમ ઘટતી નથી દોસ્ત. જોજો બરાબર. જો આ લખ્યું કદાચ Li, Na, K રફસે સસ ફરિયાદ કરે, આમ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે જ છે, બસ ટેન્શન વગર લખી દેવાનું. પણ આમાં નહીં ચાલે દોસ્ત. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આયનીકરણ એન્થાલ્પી લખો તો આની અંદર અહીંયા ઘટે, અહીંયા વધે, અહીંયા ઘટે, અહીંયા પાછી વધે. જો બોરોનથી એલ્યુમિનિયમ ઘટી, એલ્યુમિનિયમથી ગેલિયમ વધી, પાછી ગેલિયમથી ઇન્ડિયમ, ગેલિયમથી ઇન્ડિયમ ઘટી, અને ઇન્ડિયમથી. આવું યાદ કેમ રાખવાનું? આરામથી યાદ રહી જાય. જો તમારા આ બે મિત્રો છે ને સામે બેઠા છે, એને કોઈ વાંધો નથી. આ મેરેજ પહેલાંની વાત છે, ખ્યાલ આવવાનું. અને આ બે છે ને એકબીજાથી આમ વિરુદ્ધ બેઠા છે. બની શકે, ક્યારેક થાય એવું. આખા આવર્ત કોષ્ટકમાં નથી થતું એની વાત કરું, પણ આવું ક્યારેક બને જો એકબીજાથી વિરુદ્ધ. તો આ બે સામે બેઠા ને એકબીજાથી વિરુદ્ધ બેઠા છે. અથવા યાદ રાખવું હોય તો
હા, અપવાદ યાદ રાખવા જરૂરી છે. આને કહેવાય ગલું 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 ગલું, યાદ રહેશે ને? આ ગ લું ગ લું, બસ આ યાદ રાખવાનું છે અપવાદ. ખ્યાલ આવ્યો ને? હા, આના રીઝન છે, બધી વસ્તુ છે, પી વિભાગના તત્વો ભણશું ત્યારે આવશે જ. હા, પણ એની અંદર રીઝન એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પણ હા આ ખબર હોવી જોઈએ કે આની આયનિકણ એન્થાલ્પી આની બોરોન કરતાં એલ્યુમિનિયમની ઓછી છે, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની વધારે છે, ગેલિયમ કરતાં ઇન્ડિયમ પછી થેલિયમ. એટલે આ અપવાદ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સમૂહ 14ની અંદર એક જ અપવાદ છે, ટીનની આયનિકણ એન્થાલ્પી લેડ કરતાં ઓછી છે. ખરેખર સૌથી વધુ કાર્બન, ઓછી 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 આમ થતું જાય, પણ સૌથી ઓછી કોની હોવી જોઈએ? લેડની. સૌથી ઓછી લેડની નથી, કોની છે? ટીનની છે. ખ્યાલ આવ્યો ને? આ ધ્યાન રાખજો ખાસ. એટલે આમાં એક જ અપવાદ છે, એટલે આમાં લખવાનું થાય તો કા સી જો ટી લે, આમ પીબી આવા એ રીતે આવે કે નહીં? આમ ઘટે ઘટે ઘટે, પણ અહીંયા શું થાય? વધે. અથવા તો પીબીને પહેલાં લખી દેવાનું પછી ટીનને લખવાનું, એટલે આમાં એક અપવાદ. પછી અપવાદ નથી ક્યાંય, એટલે ટેન્શન વગર. જો આમાં આયનિકણ એન્થાલ્પી વધે 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 વધે, મૂલ્ય ક્યાંય નહીં યાદ રાખવાનું. આમાંય વધે, આમાંય વધે, આમાં હો વધે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી હિલિયમની છે, આવું પૂછી શકે છે. સૌથી વધુ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે? હિલિયમની છે, સૌથી વધુ છે. જોજો, બરાબર ધ્યાન રાખજો. હા, આ બધા તત્વો છે ને, આ જે છે એફ વિભાગના તત્વો, એની એટલી બધી નથી, એની બહુ વધારે, ઓછી જ છે પણ વધારે નથી બહુ. ખ્યાલ એ બહુ પૂછાશે પણ નહીં, પણ આ ખાસ ધ્યાન રાખજો. નિષ્ક્રિય તત્વોની વધારે, સૌથી વધારે, એમાં સૌથી વધુ કોની? હિલિયમની. એટલે અપવાદ સાથે મસ્ત રીતે અને બેસ્ટ રીતે યાદ રાખવાનો છે. ચાલો અગાડી. આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ. આમ જઈએ તેમ આવર્તમાં, એ આપણે ભણી લીધા. ઓકે, આગળના ટોપિકની અંદર જોઈ લીધા. રિવિઝન કરવું હોય તો કરી શકો છો. અહીંયા કોણ જે છે? આ બે અપવાદ છે મિત્રો. ખરેખર આપણે લખીએ તો આ બેરિલિયમ અને બોરોન છે, કારણ કે આપણે રેગ્યુલર લખીએ તો લી બે બો આવું લખીએ છીએ, પણ બોરોનને આગળ લઈ લેવાનો હતો એટલે આગળ લઈ લીધો જ છે ઓલરેડી. પછી અહીંયા આ બેમાં અપવાદ હતો, ખ્યાલ આવ્યો ને? જો ઓક્સિજન અહીંયા આવતો હતો, એને બદલે જો નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. એવી જ રીતે આ બેમાં અપવાદ છે, એવી જ રીતે આ બેમાં અપવાદ છે. ટૂંકમાં આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક એની આયનીકરણ એન્થાલ્પી આ સમૂહ 16ના તત્વો કરતાં વધારે છે, આ સમૂહ 15ના તત્વો છે. એવું જ કામ છે, આ સમૂહ 2ના તત્વો છે અને આ સમૂહ 13ના તત્વો છે. આ સમૂહ 1 છે, અહીંયા 13 આવી ગયો, બરાબર છે, અહીંયા 14 આવી ગયા, પછી 15, આમ આવી રીતે છે. ટૂંકમાં આ જે છે ને બીજો સમૂહના તત્વો અને 15મા સમૂહના તત્વો જે છે એક સ્ટેપ આગળ જતા રહે છે જે સમૂહ છે એના કરતાં. પણ આવું ક્યાં લાગુ પડે છે? બીજું આવર્ત, ત્રીજું આવર્ત, ચોથું આવર્ત, પણ 5મા આવર્તથી આવી અનિયમિતતા નથી. આવર્તમાં તત્વો આપણે જોયા ત્યારે જોઈ લીધો, પછી રેગ્યુલર જ છે. આ તત્વો છે ને યાદ નથી રાખવાના, આવર્ત કોષ્ટકમાંથી જોઈને લખવાના છે. ખ્યાલ આવે ને? આ પણ થઈ ગઈ વાત. ચાલો હવે અપવાદ સમૂહમાં આપણે વાત થઈ ગઈ કે કોણ છે? બટાટા, આલુ, ગાજર, ઈન, થેલા. આ બટાટા, આલુ, ગાજર, ઈન, થેલા. એમાં કયું યાદ રાખવાનું? ગલું 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 ગલું, ઘટે વધે ઘટે વધે. ખ્યાલ. ચાલો, પણ કદાચ હજી ડિફિકલ્ટ પ્રશ્ન એ લોકોને બનાવવો છે. જોજો, JEE નીટ આપણે ભણીએ છીએ, એટલે આ હજી ડિફિકલ્ટ બનાવવો હોય તો બનાવી શકે. કેમ કે આ પ્રશ્ન હજી ડિફિકલ્ટ બનાવો તો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી બોરોનની, જોજો બરાબર. પછી એના કરતાં ઓછી એલ્યુમિનિયમની, જોજો બરાબર. બોરોન, એલ્યુમિનિયમ પછી એના પછી ઇન્ડિયમની આવશે, જોજો બરાબર. એલ્યુમિનિયમ જે છે આ ખાસ ધ્યાન રાખજો. ઇન્ડિયમ, અહીંયા ગેલિયમ આપ્યું છે આપણી પાસે. જો હું પાછળ તમને થોડોક લઈ જાઉં, જો બોરોન જે છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ, ઇન્ડિયમ, અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઘટતી હતી, પછી વધે, પછી ઘટે ને પછી વધે. પણ સૌથી વધુ કોની છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સૌથી ઓછી કોની આયનીકરણ એન્થાલ્પી? સૌથી વધુ બોરોન છે, પછી ગેલિયમ છે, જોજો બરાબર. સૌથી વધુ બોરોન છે, પછી ગેલિયમ છે, પછી એલ્યુમિનિયમ આવે છે, પછી થેલિયમ આવે ને પછી ઇન્ડિયમ આવે. સૌથી ઓછી કોની છે? ઇન્ડિયમની છે. એટલે આ બાબતનું ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. તમે એકવાર જોઈ શકો છો, ફટાફટ એક વખત જોઈ લેજો. સૌથી વધારે બોરોનની છે, બરાબર છે, એના કરતાં ઓછી થેલિયમની આપેલી છે, પછી ગેલિયમ ને એલ્યુમિનિયમની સરખા જેવી, ને સૌથી ઓછી ઇન્ડિયમની છે. ટૂંકમાં અહીંયા તમારે યાદ રાખવાનું છે, થેલિયમ જે છે ને એને અહીંયા મૂકી દેવાનો છે, અહીંયા. જો યાદ કેમ રહેશે? આંકડો એકેય નથી યાદ રાખવાનો.
આવી બધી માથાકૂટ હોય, ગૂંચવાડો હોય ત્યારની વાત. ફટાફટ બટાટા, આલુ, ગાજર, ઈન થેલા. થેલિયમને આગળ લઈ લીધો, બોરોન એલ્યુમિનિયમ વચ્ચે. હવે એક નાનું અમથું કામ કરવાનું છે, ગેલિયમને એલ્યુમિનિયમ પહેલાં લઈ લેવાનું છે. એટલે થઈ ગયું બોરોન, પછી કોણ છે થેલિયમ, પછી કોણ આવશે ગેલિયમ, પછી કોણ એલ્યુમિનિયમ ને પછી ઇન્ડિયમ. આ બેની સરખા જેવી છે. કાસી જટીલે આની અંદર એક જ કામ કરવાનું, ટીનને અહીંયા મૂકી દેવાનું છે. આવી રીતે યાદ રાખો તો યાદ રહેશે. ખ્યાલ આવ્યો ને? ટીનને અહીંયા મૂકી દે એટલે સૌથી વધુ કાર્બન, આ કાર્બન, પછી સિલિકોન, પછી જર્મેનિયમ છે, પછી લેડ, અને સૌથી છેલ્લે કોણ આવશે? ટીન. થઈ ગયું. આવી રીતે દોસ્તો યાદ રાખો. ખ્યાલ આવ્યો ને? આ કઈ થઈ? આયનીકરણ એન્થાલ્પીની વાત થઈ છે. ચલો દોસ્તો, આના પછીનો ટોપિક જે છે બહુ જ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આયોનાઇઝેશન એનર્જી. આ વળી શું તમને એમ કીધું? આના ઉપરથી બહુ MCQ બને છે. કઈ રીતે વળી? આ તો ટેક્સ્ટ બુકમાં છે નહીં ક્યાંય, પણ પ્રશ્નો તો બને 100%. ટેક્સ્ટ બુકને લક્ષીને જ બને, NCERT-માંથી જ બને. ચાલો, બહુ જ અગત્યનો ટોપિક છે. કોઈ પણ પરમાણુ છે ને એમાંથી આયોનાઇઝેશન એન્થાલ્પી છે. આ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી છે, સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી છે, ફર્સ્ટ આયોનાઇઝેશન, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે પહેલો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. એનું આ કોષ્ટક આપ્યું છે. પહેલાં તો કોષ્ટક યાદ નથી રાખવાનું, આખું શું કહેવા માગે છે ને એ જ જોવાનું છે. ચાલો, સોડિયમ છે, એની ઇલેક્ટ્રોન રચના લખીએ. સોડિયમ, એને પરમાણુ ક્રમાંક કેટલો દોસ્ત? 11. પરમાણુ ક્રમાંક 11 છે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને 1. એટલે આવું થશે. આમ છે પહેલી કક્ષા જે છે. જોજો, બરાબર ધ્યાન રાખજો. આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 8 ઇલેક્ટ્રોન, આની અંદર 1 ઇલેક્ટ્રોન છે. 2, 8, 1. પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, પહેલો ઇલેક્ટ્રોન, ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે છે, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે છે? 498 કિલોજૂલ. એટલે પહેલો ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરવાનો છે. એને દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડે છે. એટલે કે ડેલ્ટા, જો એને માંથી શું બને છે? એને માંથી Na પ્લસ બને છે, પ્લસ ઇલેક્ટ્રોન. ડેલ્ટા IH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એટલે પહેલો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. પણ બીજો ઇલેક્ટ્રોન જોજો, બરાબર પહેલો ગુમાવી દીધો એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2 અને 8 થઈ ગઈ. અહીંયા 2, 8, 1 હતી. આ દેખાય છે ને? 2, 8, 1 હતી. 2, 8, 1. હવે 2, 8 થઈ ગઈ. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે, એ તો અતિશય મુશ્કેલ કામ. કેમ કે આ કક્ષક તો પૂર્ણ ભરાયેલી છે, અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. એટલે હવે Na+માંથી Na+2 કરવું એટલે કે પાછો હજુ એક ઇલેક્ટ્રોન ગુમાવવો. ઇલેક્ટ્રોન, તેને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા IH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો 2, 8 છે, એમાંથી 2, 7 બને. તો 2, 8 તો બહુ સ્થાયી છે, નિષ્ક્રિય તત્વ જેવું, નિયોન જેવું. 10 ઇલેક્ટ્રોન એકદમ 12 અષ્ટક પૂર્ણ છે. અષ્ટક પૂર્ણ હોય ને એ ઇલેક્ટ્રોન ન ગુમાવે. જો જેને સ્થાયી તત્વ છે, અષ્ટક જેનું પૂર્ણ છે, તે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. ઓકે, તો આ ઇલેક્ટ્રોન નથી ગુમાવવું, તોય છતાં તમે એમ કહો અને ગુમાવવો જ છે, તો ગુમાવે તો બહુ ઉર્જા આપવી પડે. એટલે અહીંથી ઇલેક્ટ્રોન ગુમાવવો હોય ને તો કેન્દ્ર તરફ વધારે આકર્ષણ, તો ઉર્જા બહુ આપવી પડે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય 4560 છે, બહુ વધારે છે. એટલે કે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વચ્ચે મોટો તફાવત થઈ ગયો. અંદાજે 5 ગણો કે 10 ગણો, અંદાજે, ફિક્સ નહીં હોય. ડબલ હશે તો વાંધો નહીં, પણ આ 5 ગણાથી 10 ગણો થઈ ગયો. આ 10 ગણા જેવો થઈ ગયો. તો આવો મોટો તફાવત છે. એનો મિનિંગ કે આને બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તો બહુ ઉર્જા આપવી પડે છે, બહુ વધારે પડતી ઉર્જા આપવી પડશે. એટલે ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, આ એક જ ગુમાવશે. એટલે આ સોડિયમની સંયોજકતા કેટલી છે? 1 જ છે. એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય આપ્યા હોય, તમે જુઓ પહેલી અને બીજી આયનીકરણ એન્થાલ્પી વચ્ચે બહુ મોટો તફાવત છે, તો બીજો નહીં ગુમાવે, ખાલી 1 જ ગુમાવશે. એટલે સોડિયમની સંયોજકતા 1 છે. ખ્યાલ એવું? વાત કરીએ મેગ્નેશિયમની. આ મેગ્નેશિયમ છે, એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 736 છે. અહીંયા હું મેગ્નેશિયમ લખી દઉં છું, Mg. એ 2, 8, 2 છે, એમાંથી Mg પ્લસ બનાવવું છે અને પ્લસ ઇલેક્ટ્રોન, તો એના માટે ઉર્જાની જરૂર પડે. ડેલ્ટા IH1 કહેવાય. પહેલો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, બરાબર છે. એટલે 2, 8, 1 આવું બનશે.
તો પહેલો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા 736 કિલોજૂલ છે. કિલોજૂલ પ્રતિ મોલ. આ કિલોજૂલ પ્રતિ મોલમાં લેવામાં આવે. 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આટલી ઉર્જા આપવી પડે છે. ઓકે, ચાલો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો Mg પ્લસમાંથી શું બનાવવું છે? હજી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એક તો હતો ને બીજો ગુમાવ્યો એટલે +2 થઈ ગયો. એના માટે જે ઉર્જા જે છે ને ડેલ્ટા IH2 કહેવાય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ના દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1445 છે. જો કેટલો ડિફરન્ટ છે. પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને ત્યારે કેટલી ઉર્જા આપવી હતી? 736. બીજું 1400, એના કરતાં ડબલ. તો 5 ગણો કે 10 ગણો ફેર નથી થયો, ખાલી ડબલ થયું. હા, એ તો થાય. એટલે બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો એ સહેલો જ છે, બહુ વાંધો નથી. પણ હવે Mg+2 માંથી Mg+3 બનાવવું છે દોસ્ત, અને હજી એક ઇલેક્ટ્રોન ગુમાવવો છે તો એને ડેલ્ટા IH3. ત્રીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી છે? જો ત્રીજો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય બરાબર છે એ કેટલું છે? 7730 કિલોજૂલ પર મોલ. 1445 નું ડબલ આપણે કરીએ તો 3000 સમથિંગ થાય. ખ્યાલ આવ્યો? પણ આ ડબલ કરતા 1400 જે ઉર્જા આપવી પડતી હતી, હવે ડબલ નહીં, 3 ગણી નહીં, આ વધારે થઈ ગયું. બરાબર છે? 5 ગણી આસપાસ કે જે થઈ ગઈ, ઘણો ડિફરન્ટ થઈ ગયો આ બે વચ્ચે. 2 અને 3 વચ્ચે બહુ ડિફરન્ટ પડ્યો. એટલે ત્રીજો ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે, આ બે કરશે, કેમ કે આ બે વચ્ચે તફાવત નથી બહુ. તો એનો મિનિંગ એવો થયો કે મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. આયનીકરણ એન્થાલ્પી પરથી ને ખબર પડે, જ્યાં મોટો તફાવત હોય ને એ ઇલેક્ટ્રોન નહીં ગુમાવે. આ બે વચ્ચે મોટો તફાવત છે તો આ ઇલેક્ટ્રોન નહીં ગુમાવે, તો 2 જ ગુમાવશે. ખ્યાલ આવ્યો? તો મેગ્નેશિયમની એટલે આવી આમાં ઉલટું પૂછશે તમને. કઈ રીતે? કોઈ એક તત્વ છે એ એની આયનીકરણ એન્થાલ્પી આટલી છે તો એની સંયોજકતા કેટલી હશે? ખ્યાલ આવ્યો ને દોસ્તો? એટલે આવા પ્રશ્નો પૂછે તો તમને પરફેક્ટ અને ખાસ આવડવું જોઈએ, કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન રચના થશે. હું વાત કરીશ તો આની 2 8 1 માંથી 2 8 થશે. હવે અષ્ટકપૂર્ણ છે, આમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો બહુ મુશ્કેલ. એટલે 2 8 અને 2 7 થાય તો આવું પોસિબલ બને નહીં, બહુ મુશ્કેલ કામ થાય. ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. ચાલો, અહીંયા આપ્યું છે આ પ્રથમ, જોજો બરાબર. આ તમને આપ્યું છે ફોસ્ફરસ, પ્રથમ આયનીકરણ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, સંસ્કૃત. ખ્યાલ આવે છે? અને આ છઠ્ઠી આયનીકરણ એન્થાલ્પી બહુ વધારે થઈ ગઈ. વધારો ડિફરન્ટ ક્યાંય વધારે, તો આ 5 ઇલેક્ટ્રોન ગુમાવતો હશે પણ છઠ્ઠો ગુમાવવો મુશ્કેલ થતો હશે. એટલે આયનીકરણ એન્થાલ્પીના આધારે સંયોજકતા ખબર પડી શકે છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો. હવે આપણે આયનીકરણ એન્થાલ્પીના વિવિધ સંબંધો જોઈ લઈએ ફટાફટ. આયનીકરણ એન્થાલ્પીના વિવિધ સંબંધો. આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH નું મૂલ્ય પરમાણ્વીય કદ પર આધાર રાખે છે. પરમાણ્વીય કદ જેમ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલે આ વધે તેમાં ઘટે. બહુ સિમ્પલ વસ્તુ છે. આયનીકરણ એન્થાલ્પી જે છે એ સ્ક્રીનિંગ અસર પર ડિપેન્ડ છે. એના વ્યસ્ત પ્રમાણમાં છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર વધુ, તમને ખબર છે આ કક્ષા છે પહેલી, બીજી, ત્રીજી, ઘણી વખત આવી ગયું. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે સ્ક્રીનિંગ અસર વધારે, જેટલી વધારે તેટલું આકર્ષણ ઓછું. આકર્ષણ ઓછું એટલે જલ્દી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, આયનીકરણ એન્થાલ્પી ઓછી. સ્ક્રીનિંગ અસર વધુ તો આયનીકરણ એન્થાલ્પી ઓછી. એના પછી ડેલ્ટા IH, અસરકારક કેન્દ્રીય વીજભાર, જેટલું આકર્ષણ વધુ એટલે આયનીકરણ એન્થાલ્પી વધારે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી બાબતો જે છે ખાસ એના સમપ્રમાણમાં છે. જેડ ઇફેક્ટિવ જેટલો વધુ તેટલી આયનીકરણ એન્થાલ્પી વધારે. ખ્યાલ આવ્યો? એટલે આ બધી બાબત તમારે યાદ રાખવાની છે. તો આ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી, આ બંને ટોપિક જોયા. આ ટોપિકમાં આપણે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની વાત કરી દોસ્ત. એટલે ખાસ આટલી વસ્તુ તમારે પ્રિપેર મસ્ત રીતે કરવાની છે અને બેસ્ટ પ્રિપેરેશન કરો અને અપવાદને ખાસ અને વ્યવસ્થિત યાદ રાખો. એનું રિવિઝન કરો, એની અલગ નોટની અંદર લખી રાખો જેથી કોઈ વાંધો આવે નહીં. ઓકે, થેન્ક યુ.